અત્યારે ચોમાસા દરમિયાન અત્યારે રીંગણાના ભાવ પણ સારા છે, પણ ઉત્પાદન નથી. એનું કારણ છે કે 70 થી 80% સડો છે રીંગણામાં. ડોકા મરડી ફૂલ છે. મોંઘામાં મોંઘી તમે દવાઓ ખેડૂત મિત્રો છાંટી લીધી, છતાં પણ તમને રિઝલ્ટ ડોકા મરડી અને સડોમાં નથી મળતું. તો એના માટે જ આપણે વિડીયો લઈને આવ્યા છીએ. સસ્તી દવા, સારું રિઝલ્ટ અને ડોકા મરડીમાં અને સડામાં 100% પરિણામ આવે. હાલો ખેડૂત મિત્રો, કિસાન માહિતીમાં બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય જવાન, જય કિસાન. આજનો આપણો ખાસ વિડીયો છે રીંગણીના પાક વિશેનો. ખાસ કરીને ચોમાસા દરમિયાન ડોકા મરડી અને સડાનું જે પ્રમાણ હોય એના વિશેની જ આપણે આજ માહિતી આપવાની છે. એટલે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો. અત્યારે ચોમાસા દરમિયાન અત્યારે રીંગણાના ભાવ પણ સારા છે, પણ ઉત્પાદન નથી. એનું કારણ છે કે 70 થી 80% સડો છે રીંગણામાં. ડોકા મરડી ફૂલ છે. મોંઘામાં મોંઘી તમે દવાઓ ખેડૂત મિત્રો છાંટી લીધી, છતાં પણ તમને રિઝલ્ટ ડોકા મરડી અને સડોમાં નથી મળતું. તો એના માટે જ આપણે વિડીયો લઈને આવ્યા છીએ. સસ્તી દવા, સારું રિઝલ્ટ અને ડોકા મરડીમાં અને સડામાં 100% પરિણામ આવે એવી માહિતી સાથે આપણે વિડીયો લઈને આવ્યા છીએ. એટલે વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. આપણી ચેનલમાં જે ખેડૂત મિત્રો નવા હોય ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને ખેતીને લગતી અવનવી માહિતી મળ્યા કરે. પરિણામ મળે છે તો મોંઘી દવાના કારણે રિઝલ્ટ નથી મળતું, અથવા તો રિઝલ્ટ મળે છે તો આપણે ખેડૂત મિત્રોને બેનિફિટ નથી રહેતો. એના માટે જ ખાસ આપણે વિડીયો બનાવવાનું થયું. હવે ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે જોવાનું એ છે કે કોઈપણ પાકની અંદર જે વસ્તુનો એટેક થતો હોય, કઈ રીતે એટેક થાય છે, એના ઈંડા મારવા પડે, તો જ એની પ્રજનન શક્તિ એની બંધ કરવી પડે, તો ખેડૂત મિત્રો આપણે આમાં 100% પરિણામ મળે. નહીંતર પછી આ ઈયળમાં, સડામાં અને ડોકા મરડીમાં ગમે એટલી મોંઘી દવા છાંટીએ ખેડૂત મિત્રો પરિણામ મળતું નથી. એટલે આપણે શું કરીએ છીએ કે આપણે મોંઘામાં મોંઘી દવા લઈ આવીએ અને આપણે ઈયળને મારવાનો પ્રયત્ન કરીએ છીએ. ડોકા મરડીમાં જે ઈયળ છે, અંદર ઈયળ જે જન્મે છે, આપણે એને મારવાનો પ્રયત્ન કરીએ. રીંગણાની અંદર જે ઈયળ છે એને મારવાનો આપણે પ્રયત્ન કરીએ. એટલા માટે આપણે રિઝલ્ટ મળતું નથી. કારણ કે આપણે ઊંધું દોડીએ છીએ. આપણે મહેનત કરીએ છીએ ખેડૂત મિત્રો, પણ ઊંધી મહેનત કરીએ છીએ, જેના કારણે આપણા રૂપિયા પણ જાય છે, ખર્ચો વધે છે, બેનિફિટ રહેતો નથી અને આપને પરિણામ મળતું નથી. હવે આપણે સચોટ પરિણામ માટે હવે પહેલો મુદ્દો ખાસ આપણે વિડીયો લાંબો નથી કરવો ખેડૂત મિત્રો. હવે ખાસ કે જે ડોકા મરડી આવે છે, સડો આવે છે, આ શેના કારણે આવે છે, ઈયળનો એટેક કેવી રીતે થાય છે, ઈયળ એની આપણે થોડીક માહિતી લઈએ એટલે આપણને ખબર પડે કે ભાઈ આને રોકથામ માટે શું કરવું પડે. હવે ખાસ કરીને ચોમાસા દરમિયાન રીંગણીના પાકની અંદર સૌથી વધારે એટેક ડોકા મરડી અને સડાનો હોય છે. હવે આનો જન્મ કેવી રીતે થાય છે ખેડૂત મિત્રો? તો કે રીંગણીના પાકની અંદર સૌ પ્રથમ ઈયળ પહેલાં આવતી નથી. હવે પહેલાં શું આવે છે, જે એના ફૂદા હોય છે. હવે આ ફૂદા એવા હોય છે કે જે એનું કામ કેવું હોય છે કે નર અને નારીના બંને ફૂદા હોય છે ખેડૂત મિત્રો. હવે આ ફૂદા એનું પ્રજનન કરી અને રીંગણીના આખા આપણા પ્લોટની અંદર અલગ અલગ જગ્યાએ એના ઈંડા મૂકી દે છે. હવે એની ઈંડાની ડાળીઓ હોય છે જે કૂણી. હવે આની અંદર આ લોકો ઈંડા મૂકી દે છે અને હજારોની સંખ્યામાં આના ઈંડા હોય છે. હવે આપણે એને મારવાનો પ્રયત્ન કરતા નથી, એની પ્રજનન શક્તિ બંધ કરવાનો પ્રયત્ન નથી કરતા. અને આપણે ઈયળને મારવા પાછળ આપણે ખેડૂતો ગાંડા હોય છે, જેથી કરીને આપણે પરિણામ મળતું નથી. ઈયળ મળી જાય છે, જે ઉપરની ઈયળ હોય આપણે ઈયળનો મોંઘો ડોઝ મારીએ એટલે મરી જાય છે, પણ હજારોની સંખ્યામાં જેના ઈંડા છે એને આપણે મારવાનો પ્રયત્ન કરતા નથી. જે ફૂદા છે, જે ઈયળને ઉત્પન્ન કરે એના ફૂદા છે, એને જે પ્રજનન શક્તિ છે ખેડૂત મિત્રો, એને બંધ કરવાનો પ્રયત્ન આપણે કરતા નથી, જેથી કરીને આપણે 100% રીંગણીના પાકમાં ડોકા મરડી અને સડામાં રિઝલ્ટ મળતું નથી. હવે આપણે ખાસ શું કરવાનું છે ભાઈ, એના માટે શું કરવું? તો કે પહેલાં તો એની પ્રજનન શક્તિ બંધ કરવી પડે કે જે ફૂદા છે. હવે આપણે ખાસ તમને વિડીયોમાં મારી પાછળ દેખાતું હોય છે જે ફેરોમેન ટેપ છે. ખાસ ખેડૂત મિત્રો 1 એકર એટલે 2.5 વીઘામાં 2 થી 3 ફેરોમેન ટેપ આવી તમને વિડીયોમાં પાછળ દેખાતી છે. મારા લોકેશનની પાછળ એક્ઝેક્ટ આવી ફેરોમેન ટેપ લગાડવાની છે. આ જે ડોલસા ટાઈપનું હોય છે એની અંદર પાણી ભરવાનું હોય છે અને થોડું ઘણું એમાં લિક્વિડ એટલે કે તેલ નાખી દેવાનું. અને એમાં જે એક લ્યુર આવે છે, આ લ્યુરની અંદર તમારે લ્યુર લગાડી દેવાની છે. હવે આ લ્યુરમાં હોય છે શું કે એવું કેમિકલ હોય છે કે જે આ ફૂદા છે ઈયળને ઉત્પન્ન કરે છે, નર અને નારીના જે પ્રજનન કરે છે. હવે એમાં નર નામના જે ફૂદા હોય છે ને એને આકર્ષવાનું આ ફેરોમેન ટેપ કામ કરે છે. એટલે જે કાંઈ નર ફૂદા હોય છે એ તમામ ફૂદા આ ફેરોમેન ટેપમાં આકર્ષાય અને ફેરોમેન ટેપમાં પાણીમાં પડી જાય અને મરી જાય, જેથી કરીને એની પ્રજનન શક્તિ બંધ થઈ જાય. પ્રજનન શક્તિ બંધ થાય એટલે ઈંડા મૂકવાનું બંધ થઈ જાય. એટલે તમારે ડોકા મરડીમાં જે હોય એ 100% ઘટાડો થઈ જાય કે જે ભાઈ ઈયળ જે આગળની ઈયળ છે એને આપણે દવાથી મારી નાખીશું, પાછી ઈયળનો એટેક રહે
નહીં, નહીંતર પછી કેવું થાય કે આપણે ઈયળને મારીએ છીએ અને ઈંડા મારતા નથી, એની પ્રજનન શક્તિ બંધ નથી કરતા, જેથી કરીને શું થાય કે પાછી 4 કે 5 દિવસમાં પાછી ડોકા મળી આવી જાય, પાછી આપણે રીંગણાની અંદર હળો આવી જાય. એટલે આવી રીતે એકર દીઠ આવા ફેરોમેન ટેપ લગાવવાના છે. હવે આપણે દવાની વાત કરી દઈએ કે ભાઈ જે આગલા એના ઈંડા છે, ઈયળ છે, હવે ઈંડાને મારવા માટે શું કરવું, ઈયળને મારવામાં શું કરવું? આપણે ફેરોમેન ટેપ તો લગાવી દીધા, પણ જેના આગળ મૂકેલા ઈંડા છે એ તો હજારોની સંખ્યામાં છે, હળો આવવાનો છે, એને સાફ તો કરવો પડશે ખેડૂત મિત્રો. તો સસ્તી અને સારી દવા ખેડૂત મિત્રો, બહુ મોંઘા હેવી ડોઝની જરૂર નથી, એવું કોઈ કન્ટેન્ટ વાપરવાની જરૂર નથી. હવે ખાસ કરીને આપણે કોઈ પણ સારી કંપનીનું પહેલાં તો પ્રોફેનોફોસ ખેડૂત મિત્રો લઈ લેવાનું છે. જે પ્રોફેનોફોસ પ્લસ સાયફરમેથિન કરીને આવે છે, નાગાર્જુન કંપનીનું આવે છે, સિજન્ટા કંપનીનું આવે છે. આ પ્રોફેનોફોસ ખાસ ખેડૂત મિત્રો લઈ લેવાનું છે. 15 લીટરના પંપમાં તમારે 30 થી 35 ml નાખવાનું છે, એટલે બેસ્ટ રિઝલ્ટ મળશે. હવે પ્રોફેનોફોસ કામ શું કરશે ખેડૂત મિત્રો, એટલે મારી નાખશે જે કાંઈ એના ફૂદા રહી ગયા, નારીના ફૂદા રહી ગયા, કોઈ નરના ફૂદા ફેરોમેન ટેપમાં નથી આવ્યા, તો પ્રોફેનોફોસ એને મારવાનું કામ કરશે. જે એના આગળના ઈંડા મૂકેલા છે ખાસ ખેડૂત મિત્રો, એને પણ પ્રોફેનોફોસ મારી નાખશે. હવે જે ઈયળ રહી, આગળની ઈયળ જે રહી ગઈ છે, હવે એના માટે આપણે પણ સારી કંપનીનું ઈયળ માટે એમાં મેક્ટિન બેન્જો 1.9 EC આ તમારે લઈ લેવાનું છે. આ પર પંપે એટલે કે 15 લીટરના પંપમાં તમારે 15 થી 20 ml નાખવાનું છે. પ્રોફેનોફોસ 30 થી 35 ml નાખવાનું છે. એક જ સાથે 4 કે 5 દિવસમાં 2 રાઉન્ડ આપી દેવાના છે, જેથી કરીને જે કાંઈ ઈયળ છે, જે કાંઈ એના ઈંડા છે, જે કાંઈ ફૂદા રહી ગયા છે એ પણ મરી જાય અને ડોકા મયડીમાં 100% પરિણામ આવશે. કોઈ મોંઘી દવાનો છંટકાવ પણ નહીં કરવો પડે. પણ ખાસ ખેડૂત મિત્રો, તમને મારા વિડીયોમાં પાછળ દેખાય ફેરોમેન ટેપ લગાવી દેવા. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો, ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.